ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતું વાવાઝોડું ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. કાલ રાતથી ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધેલી સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારથી કચ્છના હવામાનમાં મોટા પલટાઓ લાવવાની સાથે આંધી વંટોળ તોફાની પવન સાથે અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડવાની સાથે કરાવો પડતા હોય તેમ ગુજરાતના અનેક પંથકોમાં ગાજવીજ સાથે વરસાદ અને કરાવો પડેલા જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના અનેક ક્ષેત્રની અંદર તોફાની પવનો સાથે ભારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમો મોટો વળાંક લેતી હોય તેમ હવે પછી ઉદયપુરના ક્ષેત્રથી આ સિસ્ટમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આ નવી સિસ્ટમ આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં ત્રાટકવાની સંપૂર્ણ તૈયારીઓ કરતી જોવા મળી રહી છે. તે ઉપરાંત ખાસ કરીને પાકિસ્તાનના ક્ષેત્રથી અરબી સમુદ્રના દરિયાની અંદર નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતા સિસ્ટમના ઘેરાવા ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાત રાજ્યની અંદર 5 તારીખ, 6 તારીખ, 7 તારીખને આવનારી 8 તારીખ સુધી હજી પણ આંધી વંટોળ જેવા ભયંકર પવનોની સાથે કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. જો આપણે આ વિડીયોની અંદર શું માહિતી મેળવશું તેની વિગતો મેળવીએ તો ખાસ કરીને કયા ક્ષેત્રની અંદર નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે, કયા વિસ્તારોમાંથી સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર કેવી અસરો પહોંચાડશે. બીજા નંબરની અંદર ભારતીય હવામાન ખાતાની દર્શાવવામાં આવેલી તાજી વિગતો પ્રમાણે ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા વિસ્તારો, કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને કેવા પ્રકારની આગાહીઓ કરવામાં આવી રહી છે. બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાતની અંદર તીવ્ર ગાજવીજ, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને તોફાન સક્રિય બનવાને લઈને કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેની પણ નકશાઓ ઉપરથી તાજી વિગતો મેળવવાના છીએ. તે ઉપરાંત અત્યારે કયા વિસ્તારમાં નવી સિસ્ટમો સક્રિય બનીને કઈ રીતે વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે, સિસ્ટમ ક્યાં બની રહી છે અને ગુજરાતના વિસ્તારોની અંદર કેવી અસરો પહોંચાડશે તેની પણ સંપૂર્ણ વિગત મેળવશું. તે ઉપરાંત આગામી 5 દિવસ સુધી ગુજરાતની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે, આવનાર 5 દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારો, કયા જિલ્લાની અંદર કયા ક્ષેત્રની અંદર કેવો વરસાદ વરસશે તેની પણ જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવવાના છીએ. અને હાલ તમે લાઈવ પણ જોઈ શકો છો, ચોમાસાના આગમનને લઈને સૌથી મોટી અપડેટો આવી રહી છે. ક્યાં વિસ્તારની અંદર ચોમાસું પહોંચ્યું છે, ગુજરાતના વિસ્તાર સુધી ચોમાસું પહોંચતા કેટલો સમય લાગી શકે છે અને હાલ ગુજરાતની અંદર કેમ તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે, કયા વિસ્તારમાંથી વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતમાંથી પસાર થઈને કેવી અસરો દર્શાવી રહ્યા છે, પાકિસ્તાનના ક્ષેત્ર જોધપુરના વિસ્તારની અંદર કેમ અત્યારે તોફાન સક્રિય બની રહ્યું છે, આ સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સૌપ્રથમ આપણે ગુજરાત ઉપર બદલાઈ રહેલા હવામાન અને ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ પાછળનું મુખ્ય કારણ સમજીએ તો અત્યારે તમે જોઈ શકો છો, જોધપુરનો ક્ષેત્ર, ગ્વાલિયરના વિસ્તાર અને નવી દિલ્હીના વિસ્તારો અંદર તોફાની ખુખાર અને મજબૂત નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપ સક્રિય બનીને તીવ્ર દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આ સંપૂર્ણ ક્ષેત્રમાં આંધી વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે આ સિસ્ટમ ધીમે વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે, જેની અસરો ગુજરાતના હવામાનની અંદર અત્યારથી જ જોવા મળી રહી છે. સિસ્ટમની અસર અને ગતિવિધિને લઈને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે. મધ્ય ગુજરાતના વિસ્તારમાં આંધી વંટોળ સાથે હળવા વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારમાં કરાવો સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે પછી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વધી રહી છે. દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ અને અનેક જગ્યાઓ ઉપર વૃક્ષો, રોડ, રસ્તા ઉપર ધરાશી થતા હોય તેવા તોફાની દ્રશ્ય જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર રાજસ્થાનના વિસ્તારમાંથી આવતી ભયંકર તોફાની સિસ્ટમની અસરને લઈને ગુજરાત ઉપર વરસાદનું સૌથી મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. તે ઉપરાંત અત્યારે હજી પણ 2 નવી સિસ્ટમો સક્રિય બનીને તોફાની અસરો દર્શાવતી જોવા મળી રહી છે, જેમાં એક સિસ્ટમ બંગાળની ખાડીમાં અને બીજી સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર
યુસીએ ફોર્મેટની અંદર એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની હવે પછી આ નવી સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ યુસીએ વાળી સિસ્ટમ દિશાઓ બદલીને અરબી સમુદ્રના માધ્યમ થકી ગુજરાતના વિસ્તારોની અંદર મોટા વળાંક લેવાની સાથે દિશાઓ બદલીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની તીવ્ર અસર અને ગતિવિધિને લઈને ગુજરાતની અંદર અત્યારે 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની અંદર આંધી વંટોળ જેવા ભયંકર ખુખાર પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે. પવનની સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર અને મધ્ય ગુજરાતની અંદર આવનારી 3 કલાકમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ ગુજરાતના તમામ પંથકોની અંદર ગાજવીજ સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. એક સાથે ત્રણ સિસ્ટમની અસરો ગુજરાત ઉપર પોતાનું તીવ્ર જોર અને દબાણ દર્શાવતું જોવા મળવાનું છે. આમ આ ત્રણ સિસ્ટમની અસરોને લઈને હાલ સિસ્ટમનો ઘેરાવો ઉત્તર ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પોતાની તીવ્ર અસર અને દબાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. જેમાં પણ કયા વિસ્તારમાં સૌથી વધારે અસરો જોવા મળશે જેની વિગતો મેળવીએ તો ગોધરાના ક્ષેત્રથી બાબરા, જસદણના વિસ્તારથી સોનગઢ, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી હવે પછી બરવાળાના વિસ્તાર, બોટાદ, રાણપુર, ચોટીલાના ક્ષેત્રથી ધંધુકાના વિસ્તાર ઉપર ઓચિંતાનું હવામાન પલટાઈ રહ્યું છે. ચોટીલા, થાણ, વાંકાનેર, સુરેન્દ્રનગર, લીંબડી, નળ સરોવરના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનો સાથે હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. ધાંગધ્રા, હાલવડના વિસ્તારની અંદર ગાજવીજ સક્રિય બની રહી છે. વિરમગામ, ડીસાના ક્ષેત્રથી લઈને અત્યારે અહેમદાબાદના વિસ્તારમાં તોફાની પવનોની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું જોર વધી રહ્યું છે. વિરમગામનો ક્ષેત્ર, મહેસાણા, હિંમતનગરના તમામ ક્ષેત્રથી લઈને પાલનપુરના વિસ્તારની અંદર અને ખેડબ્રહ્માના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. મુંબઈના વિસ્તાર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી અકોલાના ક્ષેત્ર, ઇન્દોરના વિસ્તાર અને ભોપાલના વિસ્તારની સાથે નાસિકના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ક્ષેત્રની અંદર પોતાનું તીવ્ર દબાણ દર્શાવતું હોય તેમ દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે પસાર થતી વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇનની તોફાની અસરને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાવોની શરૂઆતો જોવા મળી રહી છે. જો તેમાં પણ આપણે વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર હવે પછી ભરૂચ, દહેજ, સિનોર, ડેડિયાપાડાના ક્ષેત્રથી લઈને જાંબુસરના તમામ વિસ્તારમાં, કરજણ, ડભોઈના તમામ વિસ્તારો પર તોફાની પવનોની લહેરો ઉઠી રહેલી જોવા મળી રહી છે. સુરત, બારડોલી, વ્યારાના તમામ ક્ષેત્રની અંદર, નવસારીનો તમામ વિસ્તાર, બીલીમોરા, વણસાડા, આહવા, સાપુતારાના ક્ષેત્રથી લઈને વાપીના વિસ્તાર ઉપર તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના તમામ વિસ્તારની અંદર બદલાઈ રહેલી સિસ્ટમની દિશાઓની અસરને લઈને ભયંકર તોફાન વધતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, જેમ સિસ્ટમ બિલકુલ ગુજરાત નજીક આવી પહોંચીને ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરશે તેમ ગુજરાતમાં હજી પણ ભારે વરસાદ અને કરાવો સાથે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ખાસ કરીને 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ સુધી ગુજરાતમાં હજી પણ વરસાદી માહોલ સક્રિય રહેવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. અત્યારે દક્ષિણ ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસાના હળવા આગમનને લઈને તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ અત્યારે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના ચમકારા અને બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને દક્ષિણ ભારતના આ વિસ્તારોની અંદર તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં શ્રીલંકાનો સંપૂર્ણ ક્ષેત્ર, તિરુનમવેલી, કોયમ્બતુર, તંજાવુર અને પોંડુચેરીના વિસ્તારમાં આંધી વંટોળ અને કડાકા ભડાકા સાથે અત્યારે વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે. ચેન્નઈ, નાલોર, બેંગલુરુના વિસ્તારથી બેંગલુરુ, હુબાળીના ક્ષેત્રથી બલારીના વિસ્તારની અંદર, વિજયવાડાના તમામ ક્ષેત્રની અંદર, હૈદરાબાદ, સોલાપુર, કોલ્હાપુર, મુંબઈના ક્ષેત્ર, નાસિકના વિસ્તારથી લઈને આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરતી હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તારમાં તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહી છે. જેને લઈને અત્યારે અનેક વિસ્તારોમાં વાદળોના ઝુંડ છવાતા હોય તેમ દ્વારકાનો ક્ષેત્ર, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદરના તટીય ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહ્યું છે. જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથનો ક્ષેત્ર, ભાવનગરના તમામ વિસ્તારમાં તોફાની પવનો, જસદણ, ચોટીલા અને સુરેન્દ્રનગરના હવામાનની અંદર પણ મોટા બદલાવોની શરૂઆતો જોવા મળી રહી છે. જો આપણે કચ્છના વિસ્તારોની વિગત મેળવીએ તો કચ્છની અંદર માંડવીના દરિયાઈ કાંઠાનો ક્ષેત્ર, નળિયાનો વિસ્તાર અને લખપતના વિસ્તારમાંથી એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરા
ઘેરાવા પસાર થઈને કચ્છ ઉપર તોફાન દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે રાજસ્થાનના વિસ્તારમાંથી આવતી સિસ્ટમ પણ ભયંકર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. લો પ્રેશરના વિસ્તારમાંથી ડીપ ડિપ્રેશનના વિસ્તારની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થઈને મોટો વળાંક લેતી હોય તેમ સીધી જ આ સિસ્ટમ મધ્ય ગુજરાતના વિસ્તાર, ઉત્તર ગુજરાતના ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર ત્રાટકવાની સંપૂર્ણ તૈયારીઓ કરી રહેલી જોવા મળી રહી છે. જો કે પાકિસ્તાનના ક્ષેત્રથી અરબી સમુદ્ર એટલે કે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે યુસીએ સિસ્ટમના ઘેરાવા સક્રિય બનતા હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 5.8 કિલોમીટરના આ તમામ વિસ્તારોની અંદર ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ નવા સિસ્ટમના ઘેરાવા બની રહ્યા છે. અહીંયા આપણે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો સૌથી વધારે દબાણ અરબી સમુદ્રના દરિયામાં, બીજા નંબરની અંદર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણીય ગુજરાતના વિસ્તારોથી લઈને અત્યારે દક્ષિણ ભારતના તમામ વિસ્તારમાં સંપૂર્ણ જોર વધી રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી મોટા વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગામી 24 થી લઈને 48 કલાકોની અંદર સતત મોટા પલટાઓની આવવાની સાથે ગુજરાતના તમામ વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠું અને ગાજવીજ સાથે વરસાદનું મોટું સંકટ દર્શાવવામાં આવી રહ્યું છે. આની સાથે ગુજરાતના નકશાઓ જાહેર કરીને જે પણ વિગતો દર્શાવવામાં આવી રહી છે તેની નકશાઓ ઉપરથી પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ. તે ઉપરાંત અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા શું આગાહીઓ કરવામાં આવી રહી છે, સિસ્ટમ કઈ દિશાઓમાંથી આગળ વધશે તે પણ આપણે લાઈવ ફોટાઓ ઉપરથી સંપૂર્ણ વિગતો આપણે જાણવાના છીએ. આગામી 3 કલાકની અંદર ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે, જેમાં ગુજરાતના ભિન્ન ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાઓ આવવાની સાથે ઘોર અંધારપટ અને પવનની તીવ્રતા સાથે આ નવો રાઉન્ડ ગુજરાતમાં ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકમાં સિસ્ટમનું ભયંકર જોર સક્રિય થવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. ફક્ત આજે નહીં પરંતુ ગુજરાતમાં આ વરસાદનો નવો રાઉન્ડ આવનારી 10 તારીખ સુધી ચાલવાનો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, આજથી લઈને 10 તારીખ સુધી સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આ નવો રાઉન્ડ પલટાવ લાવવાની સાથે ગાજવીજ અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીઓ સાથે પોતાની ભયંકર અસરો દર્શાવતો જોવા મળવાનો છે. 3 કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ગુજરાતની અંદર આવનારી કલાકોની અંદર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી પવનની તીવ્રતાનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. અનેક જગ્યાની અંદર મેઘગર્જના, તોફાની પવનની તીવ્રતા અને બદલાતા હવામાનને લઈને ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી ગુજરાતની અંદર આગામી 2 દિવસ સુધી પોતાની તીવ્ર અસરો અનેક જિલ્લાઓમાં દર્શાવતી જોવા મળવાની છે. તેની સાથે દરિયાની અંદર પણ ભયંકર હલચલ અને ચોમાસાનું તીવ્ર હલચલ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ પણ જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી સિસ્ટમોથી લઈને સક્રિય બનતી સિસ્ટમની ગતિવિધિઓ અને દરિયાની અંદર આવી રહેલા નવા તોફાનને લઈને સવિસ્તૃત વિગતો જાહેર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ખાસ કરીને આવનારી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે સાબિત થતી હોય તેમ બદલાતા હવામાન, બદલાઈ રહેલી તોફાનની તીવ્રતા અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને આગામી 24 કલાકમાં હજી પણ વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. અને આ સંપૂર્ણ વિગતો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન ખાતા દ્વારા દર્શાવવામાં આવી રહી છે. એટલે કે આ સંપૂર્ણ સચોટ માહિતી છે અને લેટેસ્ટ માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તાર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર રીતસરનું હવે પછી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાઓ આવવાની સાથે વરસાદની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. ભિન્ન વિસ્તારમાં નવી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીઓને લઈને અત્યારથી વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે, જેમાં લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, કેરળના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી લઈને કર્ણાટકના વિસ્તારમાં, તામિલનાડુના સંપૂર્ણ ક્ષેત્રથી કોમોરીનના તમામ વિસ્તારની અંદર ઓચિંતાના પલટાઓ આવવાની સાથે અત્યારે વરસાદનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. દરિયાની અંદર ચોમાસુ દિશાઓ બદલીને ધીમે ગતિ કરતું હોય તેમ અત્યારે દક્ષિણ ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસાની ભયંકર ઉથલ
ઉથલપાથલ જોવા મળી રહી છે અને આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્ર અને તામિલનાડુના સંપૂર્ણ ક્ષેત્રથી કર્ણાટકના વિસ્તારમાં દરિયો બેકાબુ બનીને અસર દર્શાવતો હોય તેમ મહારાષ્ટ્રનું ક્ષેત્ર, મધ્યપ્રદેશના વિસ્તારની અંદર, ગોવાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અત્યારે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ આંધી વંટોળ જેવા ભયંકર પવનો ફૂંકાવાની શરૂઆતની સાથે સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે અનેક પ્રકારની નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનીને દરિયાની અંદરથી લઈને અત્યારે જમીની વિસ્તારોની અંદર અસર પહોંચાડતી હોય તેમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ પાકિસ્તાનના વિસ્તારથી અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર, જેમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર તોફાની ગતિવિધિઓ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ નવી સિસ્ટમો સક્રિય બનશે તેમ તેમ પાકિસ્તાન અને દરિયાના સંપૂર્ણ વિસ્તારમાં ઉથલપાથલ વસ્તી જોવા મળવાની છે, જેમાં 1.5 કિલોમીટરના વિસ્તારમાં ભયંકર ગતિવિધિઓ હવે પછી સક્રિય બનતી જોવા મળવાની છે. આમ અત્યારે અરબી સમુદ્રના ક્ષેત્રથી પાકિસ્તાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર 1.5 કિલોમીટરના વિસ્તાર સુધી એક નવો ઘેરાવો બની રહ્યો છે. તે ઉપરાંત એક નવી હરિયાણાના વિસ્તારો આજુબાજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને દિશાઓ બદલીને નવી દિલ્હીના ક્ષેત્ર સુધી અને તેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારમાં જોર દર્શાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે. આમ સક્રિય બનતી અનેક પ્રકારની આ નવી સિસ્ટમોની વચ્ચે ગુજરાતમાં આવનારી 3 કલાકમાં તોફાની પવન સાથે ભિન્ન ભિન્ન વિસ્તારમાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાને લઈને લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તો આપણે જિલ્લાઓ ઉપર માહિતી મેળવી કે કયા કયા વિસ્તારની અંદર, કયા કયા ક્ષેત્રની અંદર હવે પછી શું વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. તો ખાસ રહેજો તૈયાર, કારણ કે આગામી 3 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ મેઘગર્જના અને તોફાની પવન સાથે વરસાદનો આ નવો રાઉન્ડ પોતાની અસરો દર્શાવતો જોવા મળવાનો છે. જેમાં ખાસ વાત કરીએ તો હવે પછી કચ્છના વિસ્તારમાં, બનાસકાંઠાના તમામ ક્ષેત્રમાં, પાટણના ક્ષેત્રથી મહેસાણા, સાબરકાંઠાના તમામ ક્ષેત્રથી લઈને અરવલ્લી અને ગાંધીનગરના વિસ્તારની અંદર વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. જો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અત્યારે મોરબીનો ક્ષેત્ર, સુરેન્દ્રનગરનો વિસ્તાર, રાજકોટ અને બોટાદના હવામાનોની અંદર પલટાઓની શરૂઆત જોવા મળી રહી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ પંથક ઉપર પણ મોટા વાદળો અને તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ અત્યારે તોફાની પવનોની આંધી ઊભી થતી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ વરસાદ સાથે તીવ્ર પવનો ફૂંકાવાની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જેમાં દાહોદનો ક્ષેત્ર, છોટાઉદેપુરનો વિસ્તાર, પંચમહાલના ક્ષેત્રથી મહીસાગર, વડોદરા, આણંદ, ખેડા અને અહેમદાબાદના વિસ્તારમાં મોટા પલટાઓ આવવાની સાથે ઝરમર હળવા વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. તો દક્ષિણ ગુજરાતના મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ પલટાવ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું દબાણ વધતું હોય તેમ દીવ દમણના ક્ષેત્રથી હવે પછી વલસાડના તમામ વિસ્તારોની અંદર, નવસારીના તમામ ક્ષેત્રથી લઈને ડાંગના વિસ્તારમાં, તાપીનો ક્ષેત્ર, સુરતનો વિસ્તાર, નર્મદાનો જિલ્લો અને ભરૂચના વિસ્તારોની અંદર પણ આગામી 3 કલાકની અંદર ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર, જેમાં ખાસ કરીને આ વિસ્તારોની અંદર તોફાન સક્રિય બનવાની સાથે વરસાદ અને ગાજવીજ સાથે હવે પછી મેઘ તાંડવની આગાહી કરવામાં આવી રહી છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો, અનેક વિસ્તારમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ હવે પછી ગાજવીજ વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. અને આ તમામ માહિતી મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન ખાતા દ્વારા દર્શાવવામાં આવી છે. જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીઓ થતી હોય તેમ તોફાની પવનોની સાથે ગાજવીજ વધવાને લઈને આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં રીતસરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, કચ્છનો ક્ષેત્ર, પાટણનો વિસ્તાર, બનાસકાંઠા, મોરબી, રાજકોટના ક્ષેત્રથી જૂનાગઢના વિસ્તારમાં, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારમાં હવામાનોની અંદર રાત્રિ દરમિયાન મોટા પલટાવ આવતા હોય તેમ તોફાની પવન અને હવે વીજળીના ચમકારાની વચ્ચે અનેક વિસ્તારોમાં કરાવો પડતા હોય તેમ ગાજવીજ સાથે વરસાદ અને માવઠાનું સંકટ વધવાની લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સતત જોર વધી રહ્યું છે. જેમાં નર્મદા, તાપીનો ક્ષેત્ર, ડાંગના તમામ વિસ્તારમાં, નવસારીના ક્ષેત્રથી અત્યારે દમણના વિસ્તારોની અંદર, વલસાડના ક્ષેત્રથી સુરત અને ભરૂચના તમામ વિસ્તારોની અંદર અત્યારે તોફાન વધવાની સાથે ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું જોર વધી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાતના તમામ વિસ્તારમાં, ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો સીધી જ
ત્રાટકી રહેલી જોવા મળી રહી છે. આ તમામ ક્ષેત્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધી રહ્યું છે, જેની અસરને લઈને હવે પછી સરહદીય જિલ્લાઓ એટલે કે બનાસકાંઠાનો ક્ષેત્ર, સાબરકાંઠાનો વિસ્તાર, અરવલ્લીના તમામ ક્ષેત્રમાં, મહીસાગરના વિસ્તાર અને દાહોદના વિસ્તારથી છોટાઉદેપુરના વિસ્તારની અંદર ભયંકર જોર વધવાની લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. વરસાદની શરૂઆત થવાને લઈને પંચમહાલ, વડોદરા, આણંદ, અહેમદાબાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા અને પાટણ વિસ્તારોની અંદર હવે પછી હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થવાની લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. આમ જેમ જેમ સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા મોટા પલટાવ આવતા જોવા મળવાનો છે અને વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં હજી પણ આગામી 5 તારીખ, 6 તારીખના રોજ, ગુજરાતમાં આવનારી 7 તારીખના રોજ, આવનારી 8 તારીખ, 9 તારીખ અને નકશાઓ ઉપરથી તમે જોઈ શકો છો આગામી 10 તારીખ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આ સિસ્ટમ ભૂક્કા બોલાવતી હોય તેમ ગુજરાતમાં આગામી 10 તારીખ સુધીની અંદર સક્રિય બનેલો ગુજરાતમાં આ વરસાદનો નવો રાઉન્ડ પોતાની અસરો દર્શાવતો જોવા મળવાનો છે. આમ 10 તારીખ સુધી અનેક વિસ્તારમાં વરસાદીય માહોલ રહે, તોફાન સક્રિય થાય અને ગાજવીજ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન જોવા મળી શકે છે, જેવી લેટેસ્ટ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો, તમે અહીંયા લાઈવ જોઈ શકો છો પાકિસ્તાનના વિસ્તારમાં સક્રિય બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી તીવ્ર પરિભ્રમણ વાળી આ સિસ્ટમ પાકિસ્તાનના વિસ્તારમાંથી ધીમે ધીમે વળાંક લઈને ગુજરાતના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તારમાં તોફાન દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને અત્યારે પાકિસ્તાનના વિસ્તારની અંદર, જેમાં પણ 1.5 કિલોમીટરના વિસ્તારની અંદર આ તમામ ક્ષેત્રમાં સિસ્ટમનું પરિભ્રમણ ફેલાઈને ભયંકર જોર અને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અરબી સમુદ્રના વિસ્તાર સુધી પોતાની ગતિવિધિઓ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની અસરને લઈને દક્ષિણ પશ્ચિમીય પવનો હવે પછી અરબી સમુદ્રના દરિયામાંથી મોટા વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે તોફાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતની અંદર એક સાથે બંને સિસ્ટમ અને પવનની તીવ્રતાનું દબાણ વધી રહ્યું છે. પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં રચાઈ રહેલા અરબી સમુદ્રની અંદર સ્ટ્રફ લાઇનની તીવ્ર અસરને લઈને ગુજરાતનું સંપૂર્ણ હવામાન પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે તમે જોઈ શકો છો ગઈકાલનું પશ્ચિમી વિક્ષેપ હવે પછી ઉત્તર હરિયાણાના વિસ્તારોની અંદર પહોંચીને પોતાનું દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 5.8 કિલોમીટરના વિસ્તારોની અંદર ગતિવિધિઓ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો ઉત્તર ભારતના વિસ્તાર, પાકિસ્તાનના વિસ્તાર અને અરબી સમુદ્રના વિસ્તારમાંથી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહેલી જોવા મળી રહી છે. ગુજરાતના તમામ વિસ્તારની અંદર આવનારી કલાકમાં પલટાવ સાથે વરસાદ અને માવઠાનું જોર વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. સાથે સાથે તમે અહીંયા પણ જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અત્યારે ખાસ ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. આ તમામ વિસ્તારોની અંદર વરસાદનું ભયંકર જોર અને દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના વિસ્તારમાંથી આવી રીતના ઉત્તર ભારતના વિસ્તારોની અંદર સિસ્ટમોની દિશાઓ પલટાઈ રહેલી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના સંપૂર્ણ દરિયામાંથી અને લક્ષદ્વીપ આજુબાજુના વિસ્તારમાંથી પણ સિસ્ટમો દિશાઓ બદલીને ધીમે ધીમે ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેની અસર તામિલનાડુના તમામ ક્ષેત્રમાં, કેરળના તમામ વિસ્તારમાં, આંધ્રપ્રદેશના વિસ્તારથી કર્ણાટકના તમામ ક્ષેત્રમાં, ગોવાના વિસ્તારથી લઈને તેલંગાણાના વિસ્તારોની અંદર, મહારાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારથી ગુજરાતના વિસ્તારની અંદર તોફાની અસરો સક્રિય બની રહી છે. બંગાળની ખાડીના વિસ્તારની અંદર પણ તોફાન સક્રિય બનતું હોય તેમ પશ્ચિમીય મધ્ય બંગાળની ખાડીના વિસ્તાર અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના વિસ્તારોની અંદર સતત દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે વાંચી શકો છો આગામી 2 થી 3 દિવસની અંદર દક્ષિણીય પશ્ચિમી ચોમાસું આગળ વધવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે, જેમાં આગામી 2 થી 3 દિવસની અંદર ખાસ કરીને સમગ્ર ગોવાના વિસ્તારમાં, મહારાષ્ટ્રના ક્ષેત્રની અંદર, આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં, કર્ણાટકના વિસ્તારથી તામિલનાડુ અને તેના આજુબાજુના ક્ષેત્રમાં, દક્ષિણ પશ્ચિમી બંગાળની ખાડીના વિસ્તારમાં, પશ્ચિમ મધ્ય, પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોની અંદર અને ઉત્તર પૂર્વ રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર ચોમાસા માટેની સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ આ તમામ ક્ષેત્રની અંદર હવે પછી ચોમાસાની ગતિવિધિઓ વધવાની સાથે સિસ્ટમો વળાંક લઈને ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળવાની છે, જેની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આજથી લઈને આગામી
9 થી 10 તારીખ સુધી હજી પણ વાતાવરણની અંદર પલટાવો આવવાની સાથે સતત વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું જોર ગુજરાતમાં જોવા મળે તેવી પણ લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો અનેક વિસ્તારમાં આંધી તુફાન સાથે ભારે પવન ફૂંકાશે અને અનેક વિસ્તારોમાં કરાવો પડવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આવું જ હવામાન બનતું જોવા મળી રહ્યું છે. પરંતુ જો આવું નુકસાન થાય તો ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર નુકસાનની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે. જેમાં ખાસ કરીને પહેલા નંબરની અંદર ગુજરાતની અંદર તોફાની વાવાઝોડું ફૂંકાય તો ઊભા પાકોને પુષ્કળ નુકસાન થઈ શકે છે. સાથે સાથે રોડ રસ્તાઓ ઉપર હવે પછી વૃક્ષો પડે અને વૃક્ષની ડાળીઓ પણ તૂટેલી પડે તેવા પણ દ્રશ્ય જોવા મળવાના છે. બીજા નંબરની અંદર કેવા પ્રકારનું નુકસાન થઈ શકે છે તો ખાસ કરીને હવે પછી કેળા અને પપૈયાના વૃક્ષોને પણ આ તોફાની પવનોના કારણે અને પડી રહેલા વરસાદની તીવ્ર અસરને લઈને આંધી તુફાન વંટોળ જેવા માહોલને લઈને કેળા અને પપૈયાના પાકોને પણ પુષ્કળ નુકસાન થવાની ભીતિઓ સતાવી રહી છે. ત્રીજા નંબરની અંદર અનેક જગ્યાઓ ઉપર અત્યારે ડાળીઓ તૂટી પડતીઓ જોવા મળવાની છે. જેના કારણે ભિન્ન ભિન્ન જગ્યાઓ પર વીજળીના થાંભલા ધરાશય થઈ શકે છે અને સંદેશા વ્યવહારની લાઈનો પણ તૂટી પડે તેવું પણ મોટું નુકસાન થતું જોવા મળવાનું છે. સાથે સાથે અનેક વિસ્તારોમાં ભારે તોફાની પવન અને કરાવો પડવાને લઈને વાવેલા બાગાયતી પાકોને પુષ્કળ પ્રમાણની અંદર નુકસાન થાય તેવી પણ ભીતિઓ અત્યારે ખેડૂતોને સતાવી રહેલી જોવા મળી રહી છે. ખાસ કરીને મોટી સલાહો આપવામાં આવી રહી છે કે જે પણ વિસ્તારોની અંદર કરાવો સાથે પુષ્કળ વરસાદ પડતો હોય તેવા વિસ્તારોની અંદર લોકોને અને પશુઓને ખાસ કરીને ઘરોની અંદર અથવા તો ફરજાની અંદર બાંધવા જોઈએ. કારણ કે આકાશમાંથી પડતા કરા લોકોને ભારે ઈજાઓ પહોંચાડી શકે છે. છઠ્ઠા નંબરની અંદર ભારે પવન ફૂંકાવાને લઈને આજુબાજુના ક્ષેત્રની અંદર જ્યાં પણ આવા તમે જોઈ શકો છો પતરાવાળા મકાનો હોય અથવા તો પતરાવાળો શેડ હોય તેનાથી દૂર રહેવું જોઈએ. કારણ કે તોફાની પવનોની તીવ્રતાને લઈને આ પતરાઓ ગમે ત્યારે ઉડી શકે છે અને તમારી ઉપર પણ પડી શકે છે અને મોટું નુકસાન થઈ શકે છે. અને જે અત્યારે કાચા મકાનો છે ત્યાંથી પણ ખાસ કરીને દૂર રહેવું જોઈએ. કારણ કે તોફાની પવનો ફૂંકાવાને લઈને આ કાચા મકાનો ધરાશયી થવાની પણ મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. રોડ રસ્તા ઉપર તોફાની પવનો તીવ્રતા વધવાને લઈને અનેક જગ્યાઓ પર નવી નવી સિસ્ટમોને લઈને ખાસ અસરો પહોંચાડી શકે છે. આમ વરસાદ અને તોફાની પવનોની તીવ્રતાને લઈને આ તમામ પગલાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો. ગુજરાતના 8 જિલ્લાઓની અંદર ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે તો 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાને લઈને લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન પૂર્વ કુદરતનો અત્યારે મોટો પલટાવ આવી રહ્યો હોય તેમ વાતાવરણમાં ઓચિંતાનો પલટાવ જોવા મળી રહ્યો છે. વાતાવરણની અંદર એક સાથે ત્રણ શક્તિશાળી વેધર સિસ્ટમ સક્રિય બની ગઈ છે. જેમ જેમ અલગ અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને આ ત્રણ સિસ્ટમો અત્યારે પોતાનું તીવ્ર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આ ત્રણેય ત્રિવેણી સંગમના કારણે અરબી સમુદ્રમાંથી આવતા ભેજયુક્ત પવનો મોટો વળાંક લઈને સીધા જ ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવી રહ્યા છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે કે રાજ્યની અંદર 15 જિલ્લાઓની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધી રહ્યું છે. અરબી સમુદ્રના તટીય ક્ષેત્રમાં ગતિવિધિઓ મજબૂત બની રહી છે. દરિયામાંથી ફૂંકાતો તોફાની પવન દિશાઓ બદલીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ખેદાન મેદાન મચાવી રહેલો જોવા મળી રહ્યો છે. 15 જિલ્લાઓની અંદર આગામી 2 થી 3 કલાક માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 15 જિલ્લાઓની અંદર તોફાની પવન, ભારે વરસાદ અને વીજળીનું મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં 8 જિલ્લાઓની અંદર ભયંકર સંકટને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અહેમદાબાદ, અમરેલી, અરવલ્લી, ખેડા, મહીસાગર, રાજકોટ, વડોદરા અને વલસાડના વિસ્તારોની અંદર રેડ એલર્ટ વાળી વોર્નિંગો જાહેર કરવામાં આવી રહી છે. આ તમામ વિસ્તારોની અંદર પ્રતિ કલાક 15 મીમી વરસાદ વરસે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. સાથે સાથે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તો બીજી તરફ બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠાના વિસ્તારથી પંચમહાલના વિસ્તારની અંદર મહેસાણાના વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જેમાં 5 થી લઈને 15 મીમી સુધીનો વરસાદ વરસી શકે છે. 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાને લઈને પણ મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ નવી સિસ્ટમોને બદલાતા હવામાનને લઈને
ફરીથી સંકટ અને જોર વધતું જોવા મળવાનું છે. ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટેનું તીવ્ર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, અમરેલી અને અરવલ્લીના વિસ્તારોની અંદર હવે પછી ગાજવીજ સાથે વરસાદની તીવ્ર શક્યતા વધતી જોવા મળવાની છે. અનેક વિસ્તારમાં 60 થી 80 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાતો જોવા મળવાનો છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે. ખાસ કરીને તીવ્ર હવામાન અને આવી રહેલા પલટાવને લઈને તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળો પર ખસેડવા માટે ખાસ અપીલો કરવામાં આવી રહી છે.